સંઘર્ષ કર્યો છે, મારું લોહી પરસેવો એક કરી અને કમાણી છું ને એમાંથી મેં સેવાયું કરી છે. મેં ગામમાં મારી જિંદગીમાં કોઈ દી ક્યાંય સ્કેનર નથી મૂક્યું. મેં કોઈ દી મારી જિંદગીમાં કોઈને ફોન કરીને પૈસા માંગ્યા નથી. કોઈ દી કોઈ પાસેથી ઉઘરાવ્યા નથી. કોઈના લખાવેલા હોય ને, હજી આજની તારીખે એવા લખાવેલા છે 11-11, 12-12 લાખ રૂપિયા. એને ફોન કરીને પૂછજો કે મેં હજી એમ નથી કીધું કે તમે મને આ પૈસા કેદી દેવા આવો છો એમ. એટલે મહેરબાની કરી અને આ વિડીયોમાં આ ઉલ્લેખ જે હતો ને 65 લાખનો, એનો જવાબ દેવા હું આવી છું. સાથે સાથે મહિપતસિંહને વિનંતી કરું છું ને પોપટભાઈને વિનંતી કરું છું કે જ્યાં આપણા નામની બદનામી થતી હોય ને અહીંયા રસ્તો કરી લેવાય. આ બધાના લીધે આપણે બદનામી થવાનું, લોકોને જવાબે દેવાના અને ન જોઈતા ખુલાસા કરવાના. જો જે સમયે મેં મહિપતસિંહને સમજાવ્યા હતા, ઇવન મેં પોપટભાઈને કીધું હતું કે તમે, હું અને મહિપતસિંહ આપણે કારણ વગરના ઇન્ડિયાની બહાર બદનામ થઈએ છીએ. કારણ કે લોકો એવું જ વિચારે છે કે બધી સંસ્થાવાળા વિદેશ આવીને પૈસા લઈ જાય છે અને જલસા કરે છે. પણ એ તો અહીંયા બેહો ને અને રહ્યો ને 15 દી તો ખબર પડે કે જલસા કેવા થાય. અને એમાં અમરધામ આશ્રમ અને પર્સનલી હું મારું નામ લઈને આજે હું ગર્વ કરું છું કે મેં કોઈ દિવસ એક પોસ્ટ ચડાવી નથી કે અહીંયા અમને 1 કિલો ચોખા આપો, કે અહીંયા ઘઉં આપો, કે અહીંયા રેતી આપો, કે અહીંયા સિમેન્ટ આપો, કે અહીંયા બેલા આપો. નો ડાઉટ આજે બધાયના એક અલગ અલગ લક્ષ્ય અને અલગ અલગ વિચારધારા હોય. આજે પોપટભાઈ કરે કે મહિપતસિંહ કરે તો એ કાંઈ એ રાત દિવસ દોડે છે. કારણ કે આજે 25, 50, 100, 200 માણાને હાચવવા એ કાંઈ નાના માના ખેલ નથી. ટાણે ટાણે એને ખવડાવવું, નવડાવવું, ધોવડાવવું, એની દવાની સગવડતાઓ કરવી. પણ એ બેયની અત્યારે સોશિયલી ટોર્ચરિંગમાં મિસ્ટેક એટલી જ કે એણે જે માણસ સાથે વહીવટ થયો હતો ને, એ માણસ જ્યારે વિડીયો બનાવતા હતા ને દિલીપ મામા કે ભાઈ ફોર્ચ્યુનર હું પોપટભાઈને લઈ દઈશ, કે મહિપતસિંહને લઈ દઈશ, કે મેં મેડિકલની ફી ભરી, કે મેં દીકરીઓ પરણાવી, ત્યારે આ બે પાત્રએ હટી જવાની જરૂર હતી કે તમારો વહીવટ ક્લિયર થાય ને પછી આવજો. દિલીપ મામા 100% સાચા. હાલો કે ભાઈ એને કંઈક મુશ્કેલી હશે, તકલીફમાં હશે, એની પાસે પૈસા કદાચ નહીં હોય, અથવા તો એ કોઈ જગ્યાએ ફસાઈ ગયા હશે. પણ જ્યાં સુધી એનો વહીવટ ક્લિયર ન થાય ત્યાં સુધી મહિપતસિંહને અને પોપટભાઈને બેને સાઈડ થઈ જવાની જરૂર હતી. એ વિડીયો જ્યારે બનાવતા હતા ને ત્યારે એને વોર્ન કરવાની જરૂર હતી કે મામા તમે આવા વિડીયો લેવા રહેવા દો. કારણ કે સીધા કમલેશભાઈનો ફોન આવે કે બેન પોપટભાઈને ફોર્ચ્યુનર લઈ દે, મહિપતસિંહ ફોર્ચ્યુનર લઈ દે, મને મારા પૈસા કેમ નથી દેતા? હવે હું શું કરી શકું એમાં? મેં તો કાંઈ લીધા નથી, મેં કોઈ વહીવટ કર્યો નથી, હું ક્યાંય કોઈની વહીવટમાં સામેલ નથી, તો હું કરી શકું? એટલે મહેરબાની કરી, મારે લાઈવ 8 વાગે કરવું હતું પણ મારે કામ આવી ગયું ને એટલે મેં તો વહેલું કરીને પતાવી દઉં. આ ચેપ્ટર એક ક્લિયર જોઈએ. આપણે આશ્રમ માટે તો શું, મેં મારા જીવન માટે કોઈ દી છે ને ઉછીના ઉધારાના લીધા હોય ને, એ મારા અંગત 2-4 વ્યક્તિ છે એની પાસે જ. એ મને